મારો બાપ ડ્રાઈવરે આવ્યો નથી, ટેમ્પો આંકવા વાળો સુસ્યો ગયો છે વાડીએ, કપા વેસવાનો છે તો ગાહડીઓ બંધાવતો તો, અને હું અગાઉ ટેમ્પામાં ચડી ગયા. કોઈ દી બાપને પેટ પડીને ટેમ્પો નો ભાડ્યો હોય એમ. પછી જગ્યા નો મળે ગોગડી. પણ આખો ટેમ્પો ખાલી છે ને આપણે 7 જણાને જવાનું છે. મોલ ડોશી, તમે, સુડેલ, શિબરી માસી, તમે અને આવડિયા છોકરી અને ઝોંગ અને જનાવરો ને મહણિયા કાકા. ઈ તોય લાગે તને આ બધા જગ્યા રોકી લે એટલે મજા નો આવે, ખોડાઈ જવાય અગાઉ. અને મને ઠાઠીએ બેહવાની મજા આવે ઉપર. એ મરો તો બેહો, બીજું હું. ડોશીમાં તમે મોર ગોઠવાઈ ગયા તે ડ્રાઈવર ક્યાં બેહીને ટેમ્પો આંકશે? એને આંકવો હોય તાકે, નો આંકવો હોય કાઈ નહીં, મને તો અહીંયા બેહવા દો. ગોગડી બટા આપણે પછી વેલા હેર પોગી જવાનું હોય. બટા ફોન કરીને મારી દીકરી. માનો નહીં મારું, મારે તમારી કરતા ઉતાવળ છે. મારે મારા ભાઈના ઘરે ઉતાવળ ન હોય જવાની. ત્યાં રસોઈ બનાવીને તૈયાર મૂકી દીધી. આપણે જઈને પછી બધા જમવાના છે. હાલો. હા સુશિયાભાઈ, જલ્દી આવો ને બાપા, અમારે મોડું થાય છે જવાનું. હા કાઈ વાંધો નહીં, જલ્દી આવજો. એને એમ કીધું છે, શિબરી માસી બધા સાંભળો, એને એમ કીધું છે કે હું કપાની ગાહડીઓ બંધાવું છું, ગાહડીઓ બંધાવીને અહીંયા મારે ટ્રેક્ટર ઊભું છે, ટ્રેક્ટરમાં ગાહડીઓ ચડાવીને સીધો હોય કે હું આવું છું, ટ્રેક્ટરને આમ રવાના કરી દઉં, સીધો હું હારો નીકળું છું કે 5 મિનિટ કીધું મને. ઈ તારો બાપ 5 મિનિટની 5 કલાક કરશે. લાય હું આકી લઉં ટેમ્પો. હાલો ડોશીમાં તમે ત્રેવા જ દ્યો હવે, તમે તો કઈ બોલતી નાત નહીં. મૂંગા મરો. બેન હું તો બરોબર નો હારો ગોઠવાઈ ગયો છું, મને તો આયા જ બેહવા દેજો. અને જનાવરું માર માથે બેહી ગયું. હા તમને કોઈ નો વતાવે નહીં, અહીંયા ખોડાણેલા રહેજો. છોકરી બટા એમ કામ કરવું છે, હું જાદુગર કરીને ટેમ્પો ઉડાડીને લઈ જાવ છો આપણે. એવા કાઈ ધંધી ના કરવા નહીં, તમે સીધા મહણિયા ભેગા કરો બધાઈને. શાંતિ રાખો, તમારા ભરોસે તો રહેવું જ નથી મારે. તમારો લાડવો સોળાઈ ગયો છે, તમે અમારા બધાનો લાડવો સોળવાનો પ્રોગ્રામ કરો એવા છો. કાઈ ધંધી ના કરવા નહીં, શાંતિ રાખો. ગોગડી રેતી નહીં ડોશીના ભરોસે ઉડાડવાની ને એવી વાતો કરે છે ને ટેમ્પો ને એવું બધું. કાઈ અમારે ઉડાડવો નથી કે અમને હું ઉડાડી દેવા છે, હાવ મોકલી દેવા છે ભગવાન પાસે. શિબરી માસી તમે શાંતિ રાખજો, તમે કઈ ન બોલતા. પછી છે ને તમારી યારે વધારે ડોશી વરસેડ કરે, મારી યારે કઈ નહીં કરે. એક વખત એને વજન લાગ્યો, પટારો માથે ખોડી દીધો મણી એકનો. કોઈ જાણે ખાઈ જવાનું હોય ને લૂંટીને એમાંથી એમ. મારા ભાઈનો ને મમ્મીનો ને બધાયનો ફોન આવી ગયો. શિબરી માસી હું વાત કરી લઉં એમની. હા ભાઈ બોલ ને. કાઈ નહીં, હજી આઈને ખોડાણેલા સેવી. નારે ના ઘરની બહાર ઉભા જાડવા એઠે ટેમ્પા બધા આજો ખોડાઈ ગયા. મૂર્તિઓ બધી ગોઠવાઈ ગઈ છે. આ બધી મૂર્તિને લઈને આવું છું શ્રીમતમાં. હમણાં બગડા સટી ઘરે પોગે ને એટલે. હા ડ્રાઈવર નથી આવ્યો ભાઈ. ડ્રાઈવરે એમ છે અમારા ગામમાં બધું એવું છે. હા કઈ વાંધો નહીં, હાલ હમણાં પોગી જશું. હો અમે ઘણા બધા આવી છીએ, હમણાં પોગી જશું. હાલ બટા એક વાત કહું તને, મહણિયા કાકા ને બિચારાને રેવા દે ને, એને હું લેવા શ્રીમતમાં લઈ જાશો. તારા ડોહા ટેમ્પામાં ક્યાંક અધ વસાળે મરી જાહે તો આપણે શું કરશું? વાત તો તમારી શિબરી માસી હાસી છે તો ખડ્યું પાન. પાન ગમે ત્યારે ખડી જાય તો આપણો પ્રસંગ એ બગડે ને દુનિયા મેણું મારે. ઈ તો નોખું કે જો શ્રીમતમાં લઈ ગયા થા ને મહણિયાને ટાળી દીધો. તો મહણિયા કાકા તમે રેવા દો ને બાપા, આવવું છે તમારે? મહણિયા કાકા કઈ મહણિયા બોલશે નહીં, મોઢું બગાડી ગયા છે તો હાલો ગુટતા જાવી. આપણે ક્યાં તેડવા તો મરો બરો અમારી માથે નહીં, લાગે બાગે લોહીની ધાર અમારી માથે નહીં, બરોબર? બસ ઈ બોલી કર લે ગોગડી કે લાગે બાગે લોહીની ધાર અમારી માથે નહીં, બરોબર? ગોગડી બેન હાલો ને, કેટલી વાર છે? ભાઈ તમે કપડા નો બદલા. એમાં થયું કેવું ગોગડી, મેં પાણી ગરમ કર્યું અને એને કીધું તમે નાઈ લ્યો, શ્રીમતમાં જાવી છે તો ન્યાવા ગંજીન સડા પહેરીને નો જવાય, હારા નો લાગો. તો એને આળસ ચડીને તો નાયા જ નહીં. ઈ કે હું ન્યા જઈને નાઈ લેશ, કે મારે નાવું નથી તો એ કપડા હવે ન્યા બદલી લેશે. ગોગડી ના ભાઈ, ન્યા બધા ઓળખે, ઝોંગાના લખણ ની બધાને ખબર છે ભાઈ, એવું કઈ ન હોય. હાલો ગોગડી બેન બેહી જાવ ટેમ્પામાં. હાલો મોડું થાય છે. હાલો ને બાપા, ક્યારું ની તમારી વાત જોતા હતા. ગોગડી બેન તમે ન્યા બેસો, પડી જાશો તો? નો પડો ભાઈ, જવા દ્યો ને ટેમ્પો. હાલો ચાલુ કરો, ચાલો. કોઈ પડતા બળતા નહીં, બધા હરખાય પકડીને બેસજો. પછી પડો બડો મને ન કહેતા, અડધા તો ટેમ્પા માથે ચડી ગયા છે. ઝોંગાન ફોંગાન બધાને કહું છું, ધ્યાન રાખજો. ના કોઈ નો તમતાર પડે સુશિયાભાઈ, તમે ઉપાધિ કરો માં. એમ તો બધાને હવના જીવ હવને વાલા જ હોય, બરોબર છે? તમે જલ્દી મને મારા મમ્મીના ઘરે પોગાડો. ત્યાં બધા રાંધીને બેઠા છે, અમારી હાટું જમવાનું તૈયાર છે અને ઈ કોઈ જઈમાં નથી. ફટાફટ પોગાડી દો. હાલો પૂરમ બટા, તારે કઈ વાત થઈ હતી ગોગડી બટાની, ક્યારે આવે છે? મમ્મી હમણાં વાત કરી હતી, ઈ નીકળી ગયા છે અને હમણાં પોગી જશે.
તો વાર લગાડી કા ઈ પોકતા પોકશે ને તો બટા ખાવાનું ઠરી જવાનું છે. તું તો ખાઈ લે મારી દીકરી. ના મમ્મી મેં જરીક ખાઈ લીધું તો મને અત્યારે ભૂખ નથી. મેં 2-3 પૂરી થોડી ખીર ખાધી હતી ને એવું બધું થોડું ખાઈ લીધું હતું એટલે એ બધા આવશે ને તે પાછી એમને યાર જમીશ. જરીક નો હાલે બટા તું ધરાઈને જમી લે મારો દીકરો. હા મમ્મી હમણાં જમી લેશ. પૂરી ને એવું કઈ ઘટશે નહીં ને કરવું નહીં પડે ને. એવું લાગે ને મમ્મી જો પૂરી ને એવું કરવું પડે ને તો લોટ બાંધેલો જ છે. ઘડીક આપણે પેલકી માસીને બોલાવી લેશું ને અને બધું થઈ જશે તમ તારે. અને શીબરી માસીની ઘણા બધા આવે છે ઈ તો કોક તળવા બળવા બેસી જશે. ઉપાધિ શું કામ કરો છો? દીકરા ક્યાં ગયા મમ્મી? મારો ફોન નથી ઉપાડતા. ઈ તો હમણાં બારો ગયો બટા હમણાં આવશે. ઈ ગોગડીની ને એની વાટે જ છે કે બેન ની આવે ને પછી આવો. બધા અલગ અલગ આવે છે ને? હા મમ્મી ગોગડી બેન ની બધા ટેમ્પામાં આવે છે અને ગોગડા ભાઈ ને ઝીણકી બેન ની ઝીણીયો ભાઈ ની બધા આવે છે આપણે ગાડીમાં આવે છે એમ કેતા હતા. સારું હાલ તો એમની વાટ જોઈને બેઠીશું પછી આપણે ખાવી હો બધા હારે બેટા. તાર ખાવું હોય ખાઈ લે માર દીકો. હા મમ્મી એટલા મેં હારા પૂઈન કર્યા છે મને આવા હારા હાહુમાં મળ્યા. અને તોય ક્યારેક ક્યારેક મારા સ્વભાવના લીધે હું ક્યારેક બોલી દઉં છું પણ મને પસ્તાવો થઈ જાય છે ને એટલે વાંધો નથી આવતો. હું એકલી એકલી બડબડ કરીશ દીકો. કાઈ નહીં મમ્મી મારું કેટલું ધ્યાન રાખે છે એટલે મને આમ ગર્વ થાતો તો હું ભાગશાળી છું મને આવા હાહુમાં મળ્યા એમ. ઓહો તમે ભાગશાળી છો ને તમને હાહુમાં હારા મળ્યા. બધું હારું મળ્યું તમને. હું નથી મળ્યું તમને હારું? ના બધું હારું મળ્યું. શું ક્યાં કહું છું? મમ્મીનો જેવો વિચાર આવ્યો કે મારો આવે છે તને? તમે તો સાચું જ છો. તમારો તો પ્રેમ કઈક અલગ જ છે પણ ઘણા બધાને એવું હોય હાહુનો પ્રેમ ન મળતો હોય તો હું ભાગશાળી છું ને મને હાહુનો મળે છે એમ. તમે તો મારો જીવ છો. ગાંડી. અને છે ને ગોગડી બેન ની આવી જાય ને પછી અહીંયા આપણે ઓલું મંદિર નથી અહીં બાજુમાં મંદિર બન્યું છે એ આપણો શ્રીમત થઈ જાય ને પછી ત્યાં પગે આપણે લાગવા જવાનું છે હો ને? શ્રીમત પછી જવાનું હોય ને તે જાશું આપણે બધા જાશું ગોગડી બેન ને બધા. હા શ્રીમત પછી જ તે ગાંડું. હું મમ્મી ને ઘર વહી જાવ શ્રીમત કરીને એવો વિચાર કરું છું. નહીં હો 1 મિનિટે મારથી દૂર ક્યાંય નહીં. ક્યાંય હું જવા નહીં દઉં તને. કેમ જવા દો ને? ઘણી બાયું જાતી જ હોય ડિલિવરી કરવા મમ્મી ના ઘરે. એ બીજા બધાની મને કઈ નથી ખબર પણ તું મને મૂકીને ક્યાંય જવાની નથી બરોબર છે? તું મારી સામે જોવે ને જોવે મને તારી વગર ગમે જ નહીં. ઓહો એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય છે? પ્રેમ ઉભરાઈ નથી જતો પહેલેથી શેષ તે ગાંડી. આઈ તને કોઈ કઈ કે છે તને આરામ નથી મળતો કે તું? ના આરામ તો મળે જ છે. એવો તો પિયર મહિનો મળે એવો અહીં આરામ મળે છે પણ એમ કે ઈ બાને અહીંયા રોકાવાય ને એમ. ના ઈનો ધંધીનો જ નથી કરવો મારે. ત્યાં જવાનું જ નથી. સપના ભૂલી જાવ મેડમ. ઓકે મારા જીવ હું જવાની નથી આમથી તમને મૂકીને પણ હું જવાનું કહું ને તો તમને કેટલું દુઃખ લાગે. એ જોઈને મને બહુ મજા આવે. તમે મને કેટલો પ્રેમ કરો ગાંડા. તો પ્રેમ છે ને મારો બકોડી. હારું હાલો તો હું ઘડીક બહાર આટો મારું. આપડા મહેમાન ક્યારે આવશે? હમણાં આવશે ખખડિયો ભભડિયો ટેમ્પો લઈને. ગોગડી બેન કે અમે ટેમ્પામાં બેઠા છીએ ફોન કર્યો તો અવાજ નતો આવતો એવો ખખડ ભભડ કરતો તો ટેમ્પો. એ તો ટેમ્પામાં તો એવો જ અવાજ આવે ને દીકા.